તો ફાઇનલી મિત્રો કેમ છો બધા મજામાં? આપણે વિડીયો જોતા હોય મજામાં જ હોય, કારણ કે આપણે જે વિડીયો જોતા હોય એના મોઢામાં સ્માઇલ ન હોય ને એવું બને જ નહીં. અને આ વિડીયોમાં તો લગભગ સ્માઇલ નહીં આવે તમને, કારણ કે આજ આપણે છે ને આપણું ઘર બતાવવાનું છે. તમે આપણે પેલા સિનેમેટિક તો જોયા જ હશે કે આપણું ઘરમાં આમ બહારથી જોઈ લીધું છે, પણ આપણે બધું અંદરનું બતાવવાનું છે કે અંદર આપણે શું છે, ઘરમાં શું રાખેલું છે, શું વસ્તુ છે, એમ રેડી. અને આ મેં તમે થંબનેલ ટાઇટલ જોઈને જ આવેલા છો કે તમારે આ જોવાનું છે. તો ફાઇનલી મિત્રો આજ છે ને આપણે આપણું ઘરનું ટૂર બતાવવાનું છે ફાઇનલી, કે આપણું ઘર કઈ રીતનું છે. આપણે આમ તો મિડલ ક્લાસ ફેમિલીમાંથી છીએ એટલે આપણે કાંઈ એટલું બધું સારું ઘર છે નહીં, પણ ભવિષ્યમાં કદાચ તમારો સપોર્ટ થાય ને તો આપણે સારું ઘર બનાવવાનું થાય. ચાલો પેલા આપણું ઘર તમને બતાવી કેવું છે. ને બોલો તો આગું વયો ગયો, એ આગું ટૂર નથી દેવાનું, હાલ આમ હાલ પાછો આપણે ડીકે ભાઈ ત્યાં આવી જશે, કારણ કે આપણે ઘરનું ટૂર દેવા માટે કેમેરો તો પકડવો જ પડશે. એટલે ભાઈ આવી જશે. બાકી આમ તો તમે પેલા જોઈ જ લીધું છે કે આપણું ઘર કેવું છે, વિડીયોમાં બધે જોઈ લીધું છે, પણ અંદરનું આપણે બધું કોઈ બતાવ્યું નથી. એટલે આપણે અંદર શું રાખેલું છે, શું વસ્તુ છે ને બધું આપણે આ ફાઇનલ ડિસિઝ કરવાનું છે કે આપણે કઈ રીતનું શું વસ્તુ છે. રેડી? આપણે શરૂઆત કરવાની છે અહીંથી, કારણ કે આ એક ઘર જ છે, ભલે આપણું નથી પણ કોકનું તો હશે ને. એમાં છે એવું કે અહીંયા છે ને આપણે છે ને ગાય છે ને આપણે સામે બાંધેલી છે અત્યારે, એને અહીંયા બાંધી. એટલે આ સાપુર છે ને એ હાટું બનાવેલું છે. એટલે આ ગાય છે ને અહીંયા રહી, પણ વરસાદ આવે ત્યારે આમાં પાણી ને એવું બધું આવે, એટલે અહીંયા ઓછી બાંધી. સામે સારું છે કે નહીં એટલે ત્યાં બાંધી. બાકી વરસાદ ન હોય ત્યારે સામે બાંધી, કારણ કે ત્યાં પવન નહીં આવે ને ખાવાનું આમ મજા આવે, ખુલ્લું ખુલ્લું લાગે. અહીંયા થોડું પેક હોય ને એવું લાગે. એટલે આ ઘર આવું છે ને ન હોય ત્યારે ગાડી બાડી એવું બધું મૂકી દઈએ. એ તારે શું છે? હે આમ મેં દાંત કાઢી દે હાલ એકવાર, દાંત તાઈન રોવા મળતો બહુ નખરા કરવા મળ્યો. તો હાલો હવે આનું દેવાઈ ગયું. આપણે આ તો મેન ઘરનું છે ને એ ટૂર દઈએ, કારણ કે આની આ તો આપણે બહુ યાદો જોડેલી છે. કારણ કે હાલો અંદર જઈને તમને વાત કરું. તો મિત્રો આપણે છે ને આપણા પર્સનલ ઘરમાં આવી ગયા છીએ. અત્યારે ભલે આમાં નીણ ને બંને ખંડેર પીડ્યું, પણ આ છે ને આપણું પર્સનલ ઘર છે. આપણે 4-5 વર્ષ પહેલાની વાત છે કાઢી કે, કારણ કે આ 3-4 વર્ષ પહેલા છે ને અમે આ ઘરની અંદર રહેતા. આ ઘર અત્યારે ખાલી આવું છે, બાકી આ ઘર પેલા આવું હતું, માથે નલિયાને તમે જોઈ શકો છો. ત્યારે અમે રહેતા ને ત્યારે આવા જ રીતનું હતું, કારણ કે આપણે છે ને મિડલ ક્લાસ ફેમિલીથી છીએ. આપણે એટલી બધી કઈ ઓકાત નથી, એટલે આપણે કઈ ઓલું નહોતો કરી શકતા. પણ અત્યારે જેવું તેવું માતાની દયાથી ધીમે ધીમે આપણે તમે સપોર્ટ કરો છો, અને ભવિષ્યમાં આપણે સારો કાંઈક ઘર બનાવવાનું છે. પણ બસ મિત્રો તમારો સપોર્ટ જોઈએ. કદાચ તમારો સપોર્ટ હશે ને તો આજ આપણે અહીંયા છીએ ને બહુ આગળ વધતા વાર નહીં લાગે, પણ તમારે સપોર્ટ જોઈએ અને માતાજીના આશીર્વાદ. બાકી જો અહીંયા મને એક દી યાદ છે ડીકે, તને યાદ હોય કે ન હોય, અહીંયા છે ને ઓલો મીટર હતું અને અમે રાતે અહીંયા ભૂતા હતા ને, અહીંયા અમે પલંગ રાખીને અહીંયા ભૂતા. અમે અહીંથી રાતે એવું પીડ્યો તો ભાર દેવાનું અહીંયા ખાટલા બધા. અમે ઝસકીને ઊભા થઈ ગયા. તું નાનો હતો, મને જેવું તેવું સાંભળે, મને નહીં યાદ હોય, તને નહીં યાદ હોય, મને જેવું તેવું સાંભળે. હું હાવ નાનો હતો અને આમ ઓલું થતું ત્યાં એ કવડો મોટો, પછી પકડવા વાળાને બોલાવ્યા અને પછી પકડી લઈને વૈયા ગયા. બોલો આવું થતું મારે, પણ તોય તે યાર હું મિડલ ક્લાસ ફેમિલી છીએ, આપણે ગમે ત્યાં રહેવું પડે. બાકી અહીંયા ખોખું આપણે પેલા રાખતા, આપણે પીસી લીધું હતું કે નહીં, એટલે એ હાટું લીધું હતું. અને આ આપણે કોઠલો કે આપણે જૂના જમાનાને પેલા છે ને બધા કોઠલો એમ કહેતા, કોઠલો. આની અંદર છે ને અમે ખાવાનું રાખતા. ખાવાનું એટલે જમવાનું એવું આવે કે નહીં એ બધું અમે આની અંદર રાખતા. એ વખતમાં અમે રહેતા ને ચારે. જો અત્યારે કોઠલો આમ અંદર તમે જોવો અત્યારે શું છે આમાં, મને ને ખબર અત્યારે શું છે. અત્યારે તો બધો સામાન પડ્યો છે, હથોડી ને સીણી ને એવું બધું પડ્યું છે. પણ પેલા છે ને અમે આની અંદર ખાવાનું આમ આપણે ખાવાનું રાખતા. હા તને તો સાંભળતું નહીં હોય બહુ, મને તો બહુ નહીં સાંભળતું. એટલે આની અંદર ખાવાનું રાખતા. પછી ખાતો હું ભણવા રિસર્ચમાં આવતો ને, આવી પછી અહીં અંદર કાઢીને પછી આને બેઠો બેઠો હું ખાતો. પછી ખાઈને પછી પાછો વયો જતો ભણવા. એટલે બહુ જૂની યાદો છે યાર. તો હાલો આ એટલું જ છે, બાકી તો હવે કઈ દેખાડવા જેવું નહીં. હવે ઘર છે એમ આપણે બહાર ઓસરી હોય અને અંદર આપણે ઘર હોય, જેમાં કબાટ ને બબાટ ને તિજોરી ને આપણે બધું હોય કે નહીં, એ બધું આપણે આ ઘર છે. તો હાલો અત્યારે આપણે એની અંદર તમને બતાવીએ એની અંદર શું વસ્તુ છે. તો હવે છે ને આપણે આની અંદર જઈએ. આપણું અંદર અહીંયા આપણે પેલા રહેતા, આપણે તમને અંદર નું બતાવી. આપણું મેન ઘર હતું અંદર પેલા, અત્યારે તો શિફ્ટ થઈ ગયા. આપણે એ વાત ઘર બતાવવાનું છે. કબાડ ખાનું છે અમારો, કબાડ ખાનું બની બધું સામાન પીડ્યો રે. ફોન છે તારી પાસે? લાઈટ બીજો છે, લાઈટ કરવી ધાંધા પડે આમાં. અત્યારે તમને આમાં તો છે ને બધું અંધારું જ દેખાતું હોય છે, પણ આમ જોવો તમે પગમાં ધાંધા જોતો છે મિત્રો. આપણે છે ને પેલા આ ઘરની અંદર રહેતા. આ ઘરની અંદર આપણે જો અહીંયા કબાટ હતો, અહીંયા ખૂણામાં કબાટ હતો, પછી અહીંયા પેટી હતી, પછી અહીંયા રાંધણિયું હતું, અહીંયા રાંધતા. હજી સૂલો છે. અમે રાંધતા ઘરની અંદર રાંધતા ત્યારે ઈ સમયમાં. કેવું હતું અહીંયા? ના
ત્યાં બધી થેલીયું ને એવું બધું ટીંગાડતા આપણે, એવું બધું ત્યાં હતું. અહીંયા માળી હતી ને આપણે માળી વાસણ બાસણ ને આપણે કેમ થાળી ને બાળી ગોઠવી એવું અહીંયા હતું. એટલું હેઠું ને અહીંયા તો ઉપર, તો કેવું ખંડેર થઈ ગયું ત્યારે. અને ઝાઝો કઈ ફરક નહીં પડ્યો ત્યારે રહેતા ને આપણે સમય, જે સમય આપણે રહેતા ને ત્યારે આવું જ હતું. અત્યારે તો મિત્રો છે ને આમાં કાંઈ નથી, કારણ કે આમાં છે ને બધો ભંગાર ને એ બધું, જો આ ટેબલ છે બધો ભંગાર જ પડ્યો આમાં. કારણ કે આ હવે મેં ઘર શિફ્ટ કરી નાખ્યું ને, ઓલી બધું રહેવા જાય ને એટલે અહીંયા બધું કચરો પડ્યો રહે, બધો ભંગાર ને એવું બધું પડ્યું રહે. કારણ કે આમાં તો કાંઈ ઓલું કાંઈ એટલું બધું કોઈ રહેતું નથી, એટલે કાંઈ હોય નહીં. રેડી બધો ભંગાર હરિયાણ બરિયાણ એવું જ બધું પીડ્યું. ઉપર જુઓ તમે, નળિયા હાવ હળી ગયા બધા. જુઓ આ છે ને વરસાદ હારી પીટે આવ્યો હોય ને તો ગમે ત્યારે પડી જાય આ ઘર. અને મિત્રો અમે છે ને આ ઘરમાંથી સ્વિફ્ટ શાહી લગભગ 4 વર્ષ જેવું જ છું. અને ઓલું અમારે ઘર બન્યું ને એટલે પછી અમે આમાંથી શિફ્ટ થઈ જાય ને ઓલું બધું સામાન ટ્રાન્સફર કરી નાખ્યો ને ત્યાં અમે વિચારે રહી. તમને એ ઘર આગળ બતાવી. તો મિત્રો હવે છે ને તમને આપણું પર્સનલ ઘર તો બતાવી દીધું આપણે જ્યાં પેલા રહેતા ત્યાં. પછી હવે આપણે તમને બતાવીએ આપણું વચલું ઘર. આ આપણે વચલું ઘર એમ કહેતા, આ ઘરને વચલું ઘર કેને બોલાતા. ગમે કોઈ પૂછે ને કે ઓલું ક્યાં પડ્યું તો કે વચલા ઘરમાં પડ્યું, એટલે વચ્ચે જાય કે વચલું ઘર. એમાં એનું કારણ છે કે જો એક ઘર અહીંયા છે, એક ત્યાં છે, એક ઘર અહીંયા છે ને એક અહીંયા વચમાં છે, એટલે આને વચલું ઘર કહીને અમે બોલાવતા, જેથી કરીને બધાને ખબર પડી જતી કે આ વસ્તુ પડી. હાલો મિત્રો તમને અંદરની વસ્તુ બધું બતાવીએ. અહીંયા આ આપણું છે વચલું ઘર, અને કબાટ છે ને એ આપણે અહીંયા મૂકી દીધો, કારણ કે આપણે ઘરમાં છે ને સાથે જગ્યા જ નથી લાલ બધી મોટી વસ્તુ હમાય એમ, એટલે પેટી ને કબાટ અહીંયા મૂકી દીધો. અને હવે પંખો બંખો અને અહીંયા છે ને ક્યારે ખુઈ મહેમાન બેમાન આવ્યા હોય ને તો પછી અહીંયા ખુઈએ, કારણ કે જગ્યા ઓછી છે. અમારે કદાચ મહેમાન બેમાન આવ્યા હોય ને તો હુરાવાની ને બેહાડવાની બહુ તકલીફ પડે, કારણ કે જગ્યા હાવ નાની અને આમ કઈ બહુ ઓલું નથી, એટલે બહુ તકલીફ પડે અમારે. અને આ એક કોસલો અત્યારે જમવાનું ખાવા પીવાનું બધી વસ્તુ છે ને આમાં રાખીએ. તો આ તમને કદાચ યાદ હશે, આપણે જૂના જે સબસ્ક્રાઈબર છે ને, જૂના 3-4 વર્ષ પહેલાના સબસ્ક્રાઈબર, આપણે જૂના 3-4 વર્ષ પહેલાના સબસ્ક્રાઈબર છે એને ખબર છે કે આ વસ્તુ શું છે. એમાં એમ છે કે આપણે એક ચેનલ હતી જેમાં 3 મિલિયન સબસ્ક્રાઈબર્સ હતા, અને એ છે ને ડિલેટ થઈ ગઈ, વેચવી પડી, બધું બહુ ઝાઝું દુઃખ આવ્યું એ ચેનલમાં. તો એટલે ત્યારે એ વખતમાં આપણે છે ને ઓફિસ બનાવી હતી જેવી તેવી, રોડાવા પડતા વિડીયો ઉતારવો હોય ને તો વાંહે બેકગ્રાઉન્ડ જોઈએ, એટલે અહીંથી અહીંયા સુધી એક છે અને અહીંથી ને સામે સુધી એક છે. ના પીળું કર્યું ને અહીંયા આ કલર કર્યું, એટલે આપણે ટેકનિકલ વિડીયો જેવું કરતા કે નહીં, એટલે એ હાથું આવડવા કર્યું, બાકી લાગતું છે. અને એ જો પછી અત્યારે યાદ હજી પડી કા આ સિલ્વર પ્લે બટન ટીકેટવાના જો ઓલે છે, જો અહીંયા જો ઓલ આ ગોલ્ડન પ્લે બટન ને સિલ્વર, આ સિલ્વર બે હતા. અત્યારે તો એ છે ને કબાટમાં આપણે મૂકી દીધા છે. તમે કોમેન્ટ કરી નાખો ને એ દેખાડો, એટલે આપણે એ દેખાડો છે. સિલ્વર ને ગોલ્ડ આપણી પાસે બે પ્લે બટન પીડા, અને હજી પાછા 2 સિલ્વર પ્લે બટન આવવાના છે, મારો એક ને એક ડીકે ભાઈનું. તો તમે કોમેન્ટ કરી નાખો ને તો આપણે તમને દેખાડી. રેડી? તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે શિફ્ટ થઈ ગયા છીએ આ ઘરમાં, કારણ કે આપણે છે ને પેલા ઓલા ઘરમાં રહેતા, મેં તમને પેલા બતાવ્યું ને એ ઘરમાં આપણે રહેતા, અને પછી આપણે આ ઘર બની ગયું કે નહીં, એટલે પછી આપણે આમાં શિફ્ટ થઈ ગયા છીએ. અને અત્યારે આ ઘરની સામું જસ્ટ અહીંયા આપણે ગાય માતાનું જે છે ને એનું થોડું રહેવા જેવું છે, ગાડી બાડી ને એવું બધું ના પાર્કિંગ કરીએ. તો હાલો હવે તમને બતાવી દઉં આપણે અંદર ઘરમાં કઈ રીતનું શું વસ્તુ છે. આપણો ઘરમાં અંદરનો નજારો છે, તમને ખબર હશે, અમુક વિડીયોમાં તમને દેખાતું હોય છે, તમને ખબર હશે, પણ તમને આજકાલ ફાઇનલ હરકું દેખાડી દઉં. જો તમે ઘરની અંદર કરો એટલે પેલા આપણે બેડ જોવા મળે, આપણે અહીંયા ભૂલી, પછી અંદર આપણે જાય તો અહીંયા કબાટ રાખેલો છે, અહીંયા બધું વાસણ ને બધું મૂકેલું છે, પછી અહીંયા છે ટીવી મૂકેલી, અહીંયા વાસણ છે, અને આમ ખાલી ખાલી છે, એટલું બધું કઈ એવું નથી ખાસ. ગરીબનું કેવું કરવું હોય આપણે એવું છે, તો એ માતાની દયાથી એટલું છે, ઘણું છે. પછી ઘરની અંદર આપણે ભાઈ હર્ષ છે, લાઈક કરી દે, લાઈક કરી શોખ થઈ જાય. તો હાલો જો કાંઈક આ રીતનું ઘર છે. હવે તમે જોઈ લીધું છે કે આપણું ઘર કેવું છે. તમને મારા જેટલા ઘર હતા ને બધા ઘર દેખાડી દીધા છે. અહીંયા પેલા રહેતા એ, પછી અહીંયા વસલું ઘર, અને પછી અહીંયા અત્યારે શિફ્ટ થઈ જાય એ તમને બધું દેખાડી દીધું. અને હવે આપણે માતાની દયાથી ગમે ત્યારે એને દયા થાય ને ત્યારે સારું ઘર થાય. આ આપણે છે ને ખાસ કાંઈ એટલો બધો કાંઈ વ્લોગ નહોતો કે કાંઈ નહોતો, પ્રેન્ક વિડીયો એવું કાંઈ નહોતું, પણ આજ મને મનમાં એમ થયું કે આજ છે ને હું એક મારા ઘરનો ટૂર દઈ દઉં, કારણ કે ઘણા ખરા બધા છે ને ઘરનો ટૂર દે. તો આપણે છે ને મેં કીધું એટલું બધું આપણું ખાસ નથી, પણ તોય ત્યાં છે ને ઘરનો ટૂર દઈ દઈએ. તમે સિનેમેટિક જોયા ને, સિનેમેટિક કેવા છે, જોરદાર છે કે એ મને ખાલી કહી દેજો કોમેન્ટમાં, એટલે મને ખબર પડે કે મારું કે એડિટિંગ થોડુંક હાઈ શું કે નથી શું. હજી બહુ જૂનો એડિટર છું, પણ થોડું ઘણું આપણે કરીએ છીએ, જેવું તેવું છે. હવે કોમેન્ટ કરી દેજો. બીજું હું હાલો, હવે આ કાંઈ વ્લોગ નહોતો, કાંઈ પ્રેન્ક નહોતો, કે નહોતું કાંઈ શું કહેવાય, કાંઈ નહોતું, પણ બસ એક ઘરનો ટૂર હતો. તો આ તમને તો સારો લાગ્યો હોય ને તો બસ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને હવે મળીએ આપણે બીજા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.